ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः माक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 67 मंत्र 5। यस्मिन् द्वौ पृथ्वी चान्तरिक्षम् यस्मिन् द्वौ पृथ्वी चान्तरिक्षम्। द्वौ પછી વિસર્ગ છે પછી પ છે એટલે વિસર્ગનો ફ ફળનો ફ બોલાય। यस्मिन् द्वौ पृथ्वी चान्तरिक्षम् यस्मिन् द्वौ पृथ्वी चान्तरिक्षम् ओतं मनस्सह प्राणैश्च सर्वैः ओतं मनस्सह मनस्सह मन પછી વિસર્ગ છે પછી સ છે એટલે વિસર્ગનો પણ ખોડો સ બની જાય એટલે ડબલ સ થઈ જાય। ઓતમ મનસ્સહ પ્રાણૈશ્ચ સર્વૈઃ તમે વૈકં જાનથ આત્મનન્યાઃ તમે વૈકં જાનતમાત્મમન્યાઃ जानत आत्मानम् अन्याः आत्मानम् अन्याः तमेवैकं जानत आत्मानमन्याः
તમે વૈકમ મ નથી બોલવાનું, પેલા જ છે. જંગલ નહીં, જંગલ નહીં. ચંચલ, ચંચલ. જેની ઉપર અનુસ્વાર છે પણ ત્યાં મ નથી બોલતા, આપણે બોલીએ તો ચંચલ બોલીએ. ચન તાલુ કહેવાય એને, ચંચલ. એ જ રીતે તમે વૈકં જાનથ, તમે વૈકં જાનથ આત્માનમન્યાઃ. વાચો વિમુંચત અમૃતસ્યેષ સેતુઃ, વાચો વિમુંચત અમૃતસ્યેષ સેતુઃ, વાચો વિમુંચત અમૃતસ્યેષ સેતુઃ, વાચો વિમુંચત અમૃતસ્યેષ સેતુઃ. વિમુંચત અમૃતસ્ય એષ સેતુ. એની ઉપર મંત્રની ઉપરનો ભાષ્ય. અક્ષરસ્ય એવ દુર્લક્ષ્યત્વાत् પુનઃ પુનઃ વચનમ સુલક્ષણાર્થમ. અક્ષરસ્ય એવ ચર્ચા કોની થઈ રહી છે? અક્ષર બ્રહ્મની ચર્ચા થઈ રહી છે. પણ અક્ષર બ્રહ્મ કેવું છે? દુર્લક્ષત્વાत्, એને લક્ષ્ય કરવું અઘરું છે. બ્રહ્મ તન લક્ષ્ય મુચ્યતે, એ લક્ષ્ય છે. ત્યાં જ આપણા મનને આપણે એકાગ્ર કરવાનું છે. પણ બ્રહ્મને, અક્ષર બ્રહ્મને લક્ષ્ય બનાવવું કેવું છે? દુર્લક્ષ્ય, અઘરું છે. દૂરનો અર્થ શું થાય? અઘરું, મુશ્કેલ છે. કેમ? કે આપણા મનને વિક્ષિપ્ત કરનાર અનેક વિષયો આપણી આજુબાજુ છે, અને ધારો કે પણ બહાર કોઈ વિષય નહીં હોય તો આપણું મન પૂરતું જ છે. કેમ? મનમાં એવા બધા આ જન્મના, પૂર્વ જન્મના અનેક સંસ્કારો પડેલા જ છે, જે આપણા મનને શું કરતા રહે છે? વિક્ષિપ્ત કરે છે. એટલે જ ભગવાન ધ્યાન કરતા પહેલા પણ 5મા અધ્યાયમાં, 6ઠા અધ્યાયમાં ભલે ધ્યાનની ચર્ચા કરી, પણ 5મા અધ્યાયમાં પહેલા ધ્યાન માટેની પહેલી શરત કઈ કરે છે? સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાન. આ મનમાં જેટલું ભરેલું છે ને, સ્પર્શાહ, ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયની સ્પર્શથી જે જ્ઞાન જન્મે એ બધાને સ્પર્શાહ વિષયા. શું કરવાનું? બહિઃ બાહ્યાન કૃત્વા. આ બધા વિષયો બહાર જ છે, પણ એ બહાર જે વિષયો છે એને બહાર કરી નાખો. પણ તમે કહો છો બહાર જાય, એટલા માટે વેદાંત બહુ વિશેષ છે. બહારના વિષયોને બહાર કરો, પણ તમે જ તો કીધું બહાર છે, પણ બહાર કરો શું કામ? કેમ? કે આપણે બધે શું કરેલું છે? મનમાં સંગ્રહી રાખેલું છે. જો બધા વિષયો આપણા મનમાં સંસ્કાર પાડીને મનમાં આજે સમજો સંઘરવું કહેવાય એને, પેલો ઘડાનો ઘ, જો આ સમજો. સંગ્રહ કરવું એક વસ્તુ છે, પણ સંઘરવું એમ કહીએ બીજી વસ્તુ છે. સંઘરવું એટલે પણ અંદરથી આપણે પકડી, આસક્તિ સાથે એને શું કરેલું હોય? પકડી રાખેલું હોય. અને એટલે ભગવાન શું કે છે? આ જેટલા બહારના વિષયો છે, જે ખરેખર બહાર રહેવા જોઈએ, અને બદલે તારા મનમાં આવી ગયા બધાને તું શું કરી દે? બહાર કરી દે. સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાન. અઘૃત છે આ વિચાર. એટલા માટે હંમેશા કહું, આ બહેનોને હંમેશા કહું, કુકર મૂકીને માળા કરવા બેસવાનું નહીં. દૂધ આવવાનો એ પહેલા માળા કરવા બેસવાનું નહીં. પાણી આવવાનું એ પહેલા માળા કરવા બેસવાનું નહીં. કેમ? પણ ભગવાનનું ચિંતન નહીં થાય. પાણી આવ્યું કે નહીં, પાણી આવ્યું કે નહીં. એટલે માળા કોની થાય? પેલી પાણીની માળા. જે કંઈ કરવાનું હોય ને પહેલા કરી નાખવાનું, પછી શાંતિથી બેસવાનું. અથવા તો એ પ્રકારથી સમયની ગણતરી કરીને એટલા અડધો કલાક આપણે શું કરવાનું? વહેલા ઉઠવાનું. આમ એ બ્રહ્મ લક્ષ્ય છે, પણ એ બ્રહ્મનું ચિંતન કરવા માટે આપણા મનમાં શું છે? અનેક પ્રકારના સંસ્કારો પડેલા છે. એ બધા સંસ્કારોને કારણે અનેક પ્રકારના મતાંતર પડેલા છે, અને એને કારણે શું થાય છે? દુર્લક્ષ્યમ. એનું લક્ષણ કરવું, એને સામે આપણે એનું અનુસંધાન કરવું અત્યંત અઘરું છે, મુશ્કેલ જ છે. જો વિચાર,
પુનઃ પુનઃ. જે વસ્તુ અઘરી હોય એ સરળ ક્યારે થાય? પુનઃ પુનઃ. બાળકોને આપણે વત્તા બાદબાકી ગુણાકાર શીખવીએ ને, પેલું વત્તા કરવાનું સરળતાથી શીખી જાય, બાદબાકી શીખી જાય. પેલું ગુણાકાર આવે ત્યારે શું થઈ જાય? એને પેલું અઘરું લાગે. એટલે આપણે શું કહે, ચાલ હું તને જો લખી આપું. અચ્છા, પહેલા પાટીને પેન હતા ને, આપણે પાટીને પેન જ રાખવાના છોકરાઓ માટે. હા, આ કાગળિયા બગાડવાની જરૂર નથી. કાગળિયા બગાડીને આ વૃક્ષનો નાશ કરી રહ્યા છે. હાલત જે આ પૃથ્વીની છે ને, આમે સંપૂર્ણ પૃથ્વી તો પૃથ્વી છે જ નહીં, જમીન છે જ નહીં. આ સંપૂર્ણ 70% દરિયો છે, 30% આપણી પાસે જમીન છે. એ 30% જમીનમાં 30% જંગલ હોવા જોઈએ. અને એટલે અત્યારે જંગલ કેટલા છે? 12% છે. જો આ વિચારજો, આપણું ગુજરાત તો સારું છે, 19% છે. બીજે બધે તમે જાઓ, આ સોનગઢ જાઓ, વર્ષો પહેલા 68-69 હું ત્યાં અમે હતા. બાપુજી ઉકાઈ ડેમના પણ રિસર્ચ ઓફિસર હતા. એટલે સોનગઢ શાળામાં ભણવા આવતા. એ શાળાની પાછળ આખું જંગલ હતું. અને એ જંગલ ક્યાં સુધી? આહવા, એટલે ઉપર આહવા પહોંચો ને ત્યાં સુધીનું આખું જંગલ જ હતું. પણ એક મિનિસ્ટર ત્યાંનો બન્યો અને પછી એને આખું જંગલ શું કરી નાખ્યું? સફાચટ. બને એટલા ઓછા પાના વાપરવાના. એટલું જ નહીં, નાની ચિઠ્ઠી ને એવું લખવું હોય ને તો આપણું તમારું કવરે આવેલું ને, એ કવર પર લખાય. આ સમજ એને માટે કે સ્પેશિયલ પાનું જરૂર નહીં પડે. આ તમે અમેરિકાથી ને બધા આવે ને, જો આપણે ત્યાં બધા જે બિલ આવે ને, બધા રિલાયન્સના ને કોટકના ને બધું આવે ને, એમાં આવે સેવ પેપર, સેવ અર્થ. એટલે છોકરાઓને આપણે ભણાવીએ ત્યારે શું કરો? પાટીને પેન, એ પહેલા જે પાટી પેન હતી ને બરાબર જ હતો. એ પેલા ગુણાકાર આવડતો નહીં તો શું કરવાનું હોય? પાટી પર પેલા 2-4 દાખલા લખીને આપી દે, કર. પણ આજકાલ તો પેલું પાટી પેન વાપરવાની લોકોને શરમ લાગે. આપણે પેલા શું કરતા હતા? પેલા આમ 4 ખાના બનાવે, 1 2 3 4 લખી આપે, પછી ચાલ ગુટ જાશે. આપણે શું કરેલું? એ જ કર. પણ પહેલી વાર જયારે પેલો ગુણાકાર કરવાનો આવે તો બાળક માટે કેવું છે? અઘરું છે. તેને શું કરવાનું? પુનઃ પુનઃ. દીકરા તું કરતો રે, આવડી જશે. પેલા એક સંખ્યાને 2 સંખ્યાના જ આંકડા આપવામાં આવે, પછી એને પેલા 2 સંખ્યાનું પાકું થાય, પછી એને પેલા 3 સંખ્યાના કરવામાં આવે. પણ સીધું 3 સંખ્યા તમે એને આપી દો, શું થઈ જાય? અઘરું પડે. એમ ભલે આપણે મુંડક અહીંયા ભણી રહ્યા છે, બીજો મુંડક ન બીજા ખંડ પર આવી ગયા, 4 પ્રકરણ, આ 4થું પ્રકરણ ચાલી રહ્યું છે, પણ હજી પણ પેલું બ્રહ્મને લક્ષ્ય બનાવવું અઘરું પડી રહ્યું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, અને ખરેખર એ અઘરું છે જ. અને એટલે શું કહે છે? પુનઃ પુનઃ સુલક્ષણાર્થમ. લક્ષણ, કોઈ પણ વસ્તુનું લક્ષણ કરવું એટલે આપણે સીધી ભાષામાં ને વ્યાખ્યા કરવી કહેવાય. પણ લક્ષણ અને વિશેષણમાં ફરક છે. વ્યાખ્યા જ્યારે કરવામાં આવે, જો આપણે સ્કૂલમાં ભણીએ જ છે, પેલું રસાયણ શાસ્ત્ર હોય, ભૌતિક શાસ્ત્ર હોય, એમાં બધી ગુરુત્વાકર્ષણ કોને કહેવાય તો શું હોય? એને વ્યાખ્યા હોય જ. પણ આ વ્યાખ્યા ક્યારે, એને લક્ષણ ક્યારે કહેવાય? સર્વેભ્યઃ વ્યાવર્તકત્વાત લક્ષણમ. સર્વ વિષયોથી એને અલગ પાડી આપીએ, એની વ્યાખ્યા કહેવાય. કે ગાયનું લક્ષણ શું? જો આ વિચાર, ગાય કોને કહેવાય? શાસ્ત્ર પ્રમાણે અને આપણી સંસ્કૃતિ પ્રમાણે ગાયની જે વ્યાખ્યા છે એ જોઈએ ને, બધી જર્સી ગાય છે ને, એ ગાયની વ્યાખ્યામાંથી નીકળી જાય. જર્સી ગાય ગાય નથી, આ સમજો. શાસનત્વાત ગૌ. ગાય કોને કહેવાય? શાસનત્વાત. શાસન એટલે શું છે?
આ ગાયના ગળા નીચે શું હોય એને ગુજરાતીમાં શું કહેવું? શું કે? ગોદડી કે સાસણા, પણ ગુજરાતી દેશી ગુજરાતીમાં શું, ગામડામાં શું કે ને? જસમ ગોદડી એક અર્થ કીધો એમને. જસમ ગોદડી જેવું જ હોય, હલતું હોય. આ જર્સી ગાય જોજો, એ જર્સી ગાયમાં મળે જ નહીં, એ ગાય કહેવાય જ નહીં. આ સમજજો. અને કેટલાક લોકો અમે તો ગાયનું દૂધ પીએ. એટલે ભાઈ તું ગાયનું દૂધ પીતો નથી, પેલું જર્સી ગાય પીએ. જસમ શાસના ગૌ, જેને ગળામાં આ પ્રકારથી પેલી ગોદડી જેવું હોય એને શું કહેવાય? ગાય. વ્યાખ્યા કહેવાય. સમમ કરોતિ ઇતિ સમાન. સંસ્કૃત ભાષા એટલે બધી આપણે વ્યાખ્યા કરી આપે. જે પેલા પ્રાણ અપાન વાયુને સમાન કરીને આપણું ભોજનનું પાચન કરે એને સમાન વાયુ કહેવાય. આ વ્યાખ્યા થઈ. એનો શું થયો? સર્વતઃ વ્યાવર્તકત્વાત. બધેથી એને શું કરી દીધું? એક અલગ પાડી દીધું. એ જ રીતે આ બ્રહ્મ છે એને પણ શું કરવાનું? સુલક્ષણાર્થમ. સુલક્ષણ એટલે કે સારી રીતે એની સરળતાથી સારી રીતે એની વ્યાખ્યા કરવા માટે શ્રુતિ માતા હવે આપણને આ છઠ્ઠો મંત્ર દર્શાવે છે. કારણ કે બ્રહ્મ એ અનેક વિષયોમાંનો એક વિષય નથી. જો વિચાર, અનેક વિષયોમાંનો એક વિષય બ્રહ્મ છે નહીં. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એને વ્યાખ્યા થઈ, લક્ષણ કહેવાય એને. જાઓ, વિશેષણ કોને કહેવામાં આવે? સત્યમ એ બ્રહ્મનું વિશેષણ નથી. તૈત્રીયોપનિષદમાં જોઈ ગયા, સત્યમ એ બ્રહ્મનું વિશેષણ નથી, લક્ષણ છે. વિશેષણ શું છે? સજાતીયેભ્યઃ વ્યાવર્તકત્વાદ વિશેષણમ. તળાવમાં અનેક કમળો ઉગ્યા છે. હું એમ કહું પેલું પીળું કમળ મને જોઈએ, તો પીળું વિશેષણ થયું. શું કરે છે? બધા સજાતીય પોતાની જ જાતિમાંથી સવર્ગમાંથી એને શું કરી આપે? અલગ તારી આપે. એને વિશેષણ કહેવાય. બજારમાં આપણે કપડું લેવા જઈએ, એને પેલું ભૂરું બતાવ તો શું કરે? પેલા અનેક કપડાઓ છે, એ અનેક કપડાઓમાંથી એક આપણે દર્શાવીએ છીએ ભૂરું કપડું. પણ બ્રહ્મનું લક્ષણ કરવું એનો શું થાય? સર્વતઃ વ્યાવર્તકત્વાદ લક્ષણમ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. લક્ષણ એને કહેવાય કે જે બીજા ક્યાંય જોવા ન મળે તો એ લક્ષણ કહેવાય. સત્યમ બ્રહ્મ, બીજું સત્ય છે. જ્ઞાનમ બ્રહ્મ, ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે. બીજું છે ચૈતન્ય? નહીં. અનંતમ બ્રહ્મ, બીજું છે? નહીં. જેટલા લક્ષણના શબ્દો જે છે એ બીજા કોઈ પણ વિષય સાથે જઈ શકે એમ છે જ નહીં. તમે પીળું કમળ એમ જયારે કહો છો તો પીળું કપડું પણ હોય, પીળી ફાઇલ પણ હોય, અને પીળી ગાડી પણ હોય. અન્ય વિષયમાં જાય જો વિચાર. પણ સત્યમ બ્રહ્મ એમ જયારે લક્ષણ કરવામાં આવે તો એ માત્ર ને માત્ર કોની સાથે જવાનું? બ્રહ્મ સાથે. અગ્નિ કોને કહેવામાં આવે? ઉષ્ણ. તો ઉષ્ણતા કોનું લક્ષણ છે? અગ્નિનું. બીજે ક્યાંય ઉષ્ણતા હોય નહીં. જો સમજો. વિચાર, આમ દરેક વસ્તુનું એક લક્ષણ હોય, એનો પોતાનો ગુણધર્મ હોય. અને લક્ષણ કહેવામાં આવે જે બીજે ક્યાંય જોવા ન મળે. એટલે શંકરાચાર્યજી કહે છે સુલક્ષણાર્થમ પુનર્વચનમ. આ ફરીથી પુનર્વચનમ, ફરીથી જે આપણને ઉપદેશ કરવામાં આવી રહ્યો છે એ શાના માટે છે? સુલક્ષણાર્થમ, સારી રીતે એનું લક્ષણ કરવા માટે. આ જ બ્રહ્મ છે, આનાથી અન્ય બ્રહ્મ હોઈ શકે નહીં. આમ આ ફરીથી બ્રહ્મનો ઉપદેશ કરવા. આગળ તો એ બ્રહ્મ શું છે આપણને સમજાવી જ ગયા, અને એ બ્રહ્મનું ચિંતન કરવા માટે આપણને ધ્યાન કેમ કરવું એ પણ આપણને દર્શાવી દીધું. અને ધ્યાનમાં એક વસ્તુ યાદ રાખવાની, આપણે આગળ જોયું કે ધ્યાન જયારે કરવાનું હોય, જલમ વહતી, પાણી વહી રહ્યું છે. રામ ખાદતી, રામ ખાઈ રહ્યા છે.
જલમ વહતી એમ જયારે કહેવામાં આવે તો એ વહતી એ શું છે? ક્રિયાપદ છે. પાણી વહી રહ્યું છે. રામ જમી રહ્યા છે, ખાઈ રહ્યા છે. તો જે ક્રિયાપદમાં પેલો શું એવો પ્રશ્ન પૂછી શકાય. જલમ વહતી એમ જયારે કહેવામાં આવ્યું ત્યારે શું વહી રહ્યું છે એમ પૂછી શકાય. કર્તા પણ જળ છે અને કર્મ પણ શું છે? વહન ક્રિયા કરનાર પણ જળ જ છે અને વહન ક્રિયા જેનું વહન થઈ રહ્યું છે એ પણ કોણ છે? જળ જ છે. એને અકર્મક ધાતુ કહેવાય. એનું કોઈ કર્મની જરૂર નથી. પણ રામ ખાય છે તો શું પૂછવું પડે? શું ખાય છે? રામ ફલમ ખાદતી, એનો પેલો વિષય છે. જમવાનો શું છે? વિષય હોવાનો. તો એને સકર્મક ધાતુ, વિષયને શું કહેવામાં આવે? કર્મ કહેવામાં. તો ખાદતી જે છે એ ખાદતી કેવો કહેવાય? સકર્મક ધાતુ કહેવાય. એનો કર્મ અવશ્ય હોવો જોઈએ. કરતા તો છે જ, રામ એને કરતા છે, પણ એનો કર્મ એટલે કે વિષય પણ શું છે? હોવો જ જોઈએ. એ જ રીતે હું ધ્યાન કરું છું, કરતા ધ્યાતા તમે છો, કોનું ધ્યાન કરો છો એનો શું થયો? પેલો વિષય હોવો જોઈએ. નિર્વિષય ધ્યાન હોય નહીં, આ સમજો. એનો વિષય હોવો જ જોઈએ. એમ આપણને કહેવામાં આવ્યું એ બ્રહ્મતન લક્ષ્ય મુચ્યતે, એ બ્રહ્મ લક્ષ્ય છે. શું થયો? આપણા ધ્યાનનો વિષય કોણ છે? આ બ્રહ્મ છે. માતાજી શંકર ભગવાન શિવજીનું ધ્યાન કરવું તો ચાલે કે નહીં ચાલે? શિવજીનું સ્વરૂપ પણ શું છે? એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. કૃષ્ણ એમ કહીએ તો કૃષ્ણ જે છે એનું પણ સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ બ્રહ્મ છે. અને એટલે કે છે સુલક્ષણાર્થમ, ધ્યાન જેનું કરવાનું છે, ચિંતન જેનું કરવાનું છે, એ બ્રહ્મનું સારી રીતે લક્ષણ કરવા માટે વ્યાખ્યા કરવાની છે. એ બ્રહ્મ શું છે એનો અર્થ શું થયો? આપણે મન ફાવે ને એવું નક્કી કરીને કરી નહીં શકીએ. આજકાલ તમે આ બધા ધ્યાન પર યુટ્યુબ પર જાઓ તો 25 જાતના નહીં 50 જાતના ધ્યાન મળે. ભલતા ભલતા જ ધ્યાન કરાવતા હોય. કોઈ ધ્યાન શાસ્ત્રોક્ત છે જ તે. આ બધી ટેકનિક કહેવાય. એટલા માટે બધી શું છે? ટેકનિક. તમારા મનને એકાગ્ર કરવા માટે, તમારા પ્રાણને એકાગ્ર કરવા માટે, શાંત કરવા માટેની આ બધી ટેકનિક છે. ધ્યાન નથી, આ સમજો. પણ તમારું મન એકાગ્ર થાય, તમારું મન શાંત થાય, તમારું મન પ્રસન્ન થાય એટલે એનું ફળ તો જોવા મળવાનું જ છે. પણ એટલે ધ્યાન બની નથી જતું. સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર ધ્યાન. ધ્યાન ક્યાં કહેવામાં આવે? આપણે દિવાળીની પુસ્તિકા આવી ને, વાંચ્યો હોય અને ખબર હોય. વિષ્ણુ સહસ્રનામ, એ સ્વામીજી શરૂઆત બહુ સરસ કરે કે આપણે ભગવાનનું નામ લઈએ. ધારો કે દીકરાનું નામ અક્ષય છે, પછી અક્ષય 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 બોલું કઈ મળે? કઈ નહીં થાય. પણ ભગવાનના નામનું રટણ કરીએ તો શું થવાનું? ભગવાનના નામનું આપણે શું કરીએ? રટણ કરીએ તો આપણને કંઈક પુણ્ય મળે. આપણા મનમાં શું થાય? અંતઃકરણ શુદ્ધિ થઈ શકે, આપણું મન એકાગ્ર થઈ શકે. તો નામ તો બધાના જ છે, પણ જેનું રટણ કરવાનું છે એ નામ કોનું હોવું જોઈએ? એ ભગવાનનું નામ હોય તો આપણું કલ્યાણ કરે. તો એટલા માટે જ આપણે ત્યાં બધા લોકોના નામ છે ને આપણે ભગવાનના નામો રાખતા હતા. આવે તો પેલો ચિંટુન પિન્ટુન કઈ એવા કઈ વિચિત્ર નામ રાખે ને જા, અને બોલાવે ચિંટુ. અને પણ તું ચિંટુ હું એને કઈ અર્થ વગરનું જાત, કઈક અર્થ વગરના જ નામ કાઢતા હોય. બહેનો ને પેલી રમા ને લક્ષ્મી ને શારદા, કેમ પેલા ભગવાનના નામ છે. જા વિચાર, ભગવાનજીભાઈ, પ્રભુભાઈ, બધા ભગવાન. અંબેલાલ, જા વિચાર, મા અંબા.
માધવ ને ગોવિંદભાઈ માધવભાઈ ને આ બધા કોના નામ? ભગવાનના. આવા કંઈક એવા કંઈક નામ રાખે ને જેનો કોઈ અર્થ જ નહીં હોય. દરેક વસ્તુની પાછળ કોઈ પ્રયોજન છે. હા, ભગવાનના નામનું આપણે રટણ કરીએ તો આપણું કંઈક કલ્યાણ કરી શકે. બાકી આખો દિવસ જે બધા નામ લેતા રહીએ ને એ નામ શું છે? આપણે કોઈ રીતે કંઈક કલ્યાણ કરનાર. શાસ્ત્રોક્ત કહેવાય. એને શું કહેવામાં આવે? શાસ્ત્રોક્ત. એમ ધ્યાન પણ શું છે? એ બ્રહ્મ જે છે, આપણે મન ફાવે એને બ્રહ્મ નહીં બનાવી શકીએ. એ બ્રહ્મ શું છે? અને એટલા માટે શ્રુતિમાં આપણને આ દર્શાવે છે કે બ્રહ્મનું લક્ષણ શું છે. ભાષ્ય: યસ્મિન અક્ષરે પુરુષે દ્વૌઃ પૃથ્વી ચ અંતરિક્ષમ ચ ભૂતમ સમર્પિતમ મનઃ ચ સહ પ્રાણૈઃ કરણૈઃ અન્યૈઃ સર્વૈઃ તમ એવ સર્વ આશ્રયમ એકમ અદ્વિતીયમ જાનથ જાનીથ હે શિષ્યઃ આત્માનમ પ્રત્યક સ્વરૂપમ યુષ્માકમ સર્વ પ્રાણીનામ ચ જ્ઞાત્વા ચ અન્યઃ વાચઃ અપર વિદ્યારૂપાઃ વિમુંચત પરિત્યજ્યત. એમ બ્રહ્મ કેવું છે? યસ્મિન દ્વૌઃ પૃથ્વી ચ અંતરિક્ષમ ઓતમ. યસ્મિન એટલે કે સર્વનામ છે. જેમાં, પણ જેમાં એટલે કોણ? અક્ષરે પુરુષે. જયારે સર્વનામ કહેવામાં આવે ને પછી સર્વનામ કોનું એ વિચારવું પડે. ગીતામાં એક તકલીફ છે. ક્યારેક ભગવાન એટલા બધા પેલા સર્વનામ વાપરે ને પછી લોકો શું કરતા ફરે? પોતાના રીતે અર્થ કરતા ફરે. અછેદ્યોયમ અદાખ્યોયમ અયમ અછેદ્ય. અયમ સર્વનામ જપ. પણ એ અયમ એટલે કોણ? આત્મા. એમ અહીંયા કોણ છે? યસ્મિન. જેમાં. જેમાં એટલે કોણ? આગળ જે આપણે ચર્ચા કરી ગયા પ્રતિજ્ઞા કઈ છે? દ્વે વિદ્યે દ્વેદિતવ્યે પરાચ અપરાચ. અને પરાવિદ્યા કઈ છે? અક્ષરમ. યયા તદ અક્ષરમ વિદિતમ. જેના દ્વારા એ અક્ષરનું શું થાય છે? જ્ઞાન થાય. એને પરાવિદ્યા. અને એ અક્ષર બ્રહ્મ જે છે એટલે કે છે એ અક્ષર એટલે શંકરાચાર્ય આપણને યાદ દેવડાવે છે યસ્મિન અક્ષરે પુરુષે. જેમાં એટલે કોણ છે? એ અક્ષર પુરુષ જે છે જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. આગળ જોઈ ગયા આપણે. એ ઉપાદાન કારણ છે. ઉત્પન્ન કરનાર પણ અક્ષર બ્રહ્મ છે. એટલે કે નિમિત્ત કારણ પણ અક્ષર બ્રહ્મ છે. જેમાંથી ઉત્પન્ન થયું એ દ્રવ્ય પણ કોણ છે? અક્ષર બ્રહ્મ જ છે. એટલે ઈશ્વરની વ્યાખ્યા કઈ કહેવાય? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. સામાન્ય રીતે આપણે જોઈએ તો ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ કેવા હોય? ભિન્ન હોય, અભિન્ન નહીં હોય. માટી ઉપાદાન કારણ છે, કુંભાર નિમિત્ત કારણ છે. બંને કેવા છે? અલગ છે. બીજું, નિમિત્ત કારણ ચૈતન્ય હોય, ઉપાદાન કારણ જડ હોય. માટી જો ચેતન હોય તો ગરબડ થાય, પીટવા જ નહીં દેતા. એટલે ભગવાને જે વ્યવસ્થા કરેલી બરાબર છે. આ જગતની દ્રષ્ટિએ ભગવાને જે વ્યવસ્થા કરી છે કે ઉપાદાન કારણ જડ હોય અને નિમિત્ત કારણ ચૈતન્ય હોય, આ બરાબર છે. પણ જયારે સંપૂર્ણ બ્રહ્માંડને જયારે આપણે ચર્ચા કરીએ
ત્યારે પ્રશ્ન પૂછવો પડે. બધા સંપ્રદાય જે છે એ નિમિત્ત કારણની વાત કરે. ભગવાન સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે, તો આ બધા ક્યાં જાય છે? આ નિમિત્ત કારણના લક્ષણ છે. પણ ભગવાને આમ જગત શામાંથી બનાવ્યું, દ્રવ્ય કયું, કેમ સર્જન કરીએ તો બંને જોઈએ. સર્જન કરનાર પણ હોવો જોઈએ અને જેમાંથી સર્જન કરવાનું એ દ્રવ્ય પણ હોવું જોઈએ. પેલા કેટલાક લોકો શૂન્યમાંથી સર્જન કર્યું ભગવાને. મેં આગળ કહ્યું કોઈ પણ વાક્ય સાંભળીએ ને એટલે પહેલા આપણી બુદ્ધિ વાપરવાની. માટીમાંથી ઘડો બનાવ્યો હોય તો ઘડો કેવો હોવાનો? સોનાનો, માટીનો. જો એટલા માટે આ કપડું આપણે હોય ને તો સુતરાવ કપડું, રેશમી કપડું. સુતરાવ એનો શું થયો? એ પેલું સૂતરમાંથી એટલે કે રૂમાંથી બનાવેલું છે. રેશમી કપડું એનો શું થયો? રેશમી તાંતણામાંથી એ બનાવેલું છે. એ જ રીતે માટી ઘડો એમ જયારે કહેવામાં આવે, માટીનો ઘડો છે એનો શું થયો? માટી એનું ઉપાદાન કારણ. તમે જો એમ કહેતા હોય કે શૂન્યમાંથી સર્જન થયું તો પછી જગત શું હોવું જોઈએ? માટીમાંથી બન્યું હોય તો માટી જ જગત હોય. શૂન્યમાંથી બન્યું જગત શું હોવું જોઈએ? શૂન્ય. શૂન્ય છે જગત. સ્વામીજી કે કોઈ એવું કે ને શૂન્ય છે આ જગત, તો પૂછવું પડે તું છે કે નહીં, કે તું શૂન્ય છે? તું શૂન્ય છે નહીં? આપણે જોઈ ગયા હું છું અને હું ચૈતન્ય છું. કોઈ પુરવાર કરવાની જરૂર નથી. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, સત સ્વરૂપ આત્મા છો. તમે ક્યાં શૂન્ય છે? શૂન્યમાંથી જગત નહીં બને. એટલે બહુ સરસ તર્ક આપવામાં કે કોઈ પણ વસ્તુનું સર્જન કરતા પહેલા નિમિત્ત કારણ અને દ્રવ્ય બંને હોવું જ જોઈએ. એ જ રીતે આ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ પહેલા પેલો સર્જનહાર હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? હોવો જ જોઈએ. અને આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, જો બ્રહ્માંડની એટલે પંચમહાભૂતથી શરૂ કરવાનું. એના પહેલા ઈશ્વર માત્ર હતો. જો આ છાંદોગ્ય ઉપનિષદ એ જ છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત ઇદમ જગત સદૈવ આસીત. આ જગત પહેલા સદબ્રહ્મ હતું. આ ઘડો પહેલા માટી હતી, માટી હતો. જો તો ઉત્પત્તિ પહેલા પેલો નિમિત્ત કારણ તો છે જ. અને જો નિમિત્ત કારણ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે, સર્વશક્તિમાને આપણે સમજી શકતા નથી. જો એ સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે તો એને અન્ય દ્રવ્યની જરૂર પડે. જો અન્ય દ્રવ્યની જરૂર પડે તો એ દ્રવ્ય ઉત્પન્ન કરનારની શક્તિ છે, તો પછી આ સર્વશક્તિ રહે? અન્ય દ્રવ્ય જો તમે વિચારો તો પછી અન્ય દ્રવ્ય ઉત્પન્ન કરનારનું એનું જ્ઞાન હશે અને એની શક્તિ હશે. તો પછી આ જેને આપણે સર્વજ્ઞ સર્વશક્તિ કહીએ એ સર્વજ્ઞ સર્વશક્તિ રહેશે? નહીં રહે. જો સમજો, આ તર્ક સમજવાનું. સૃષ્ટિ પહેલા સર્જનહાર તો હોવો જ જોઈએ. અને સર્જનહાર જો સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે તો પોતાનાથી અન્ય દ્રવ્યની એને આવશ્યકતા પડે નહીં. જો આવશ્યકતા પડી તો પછી એ સર્વજ્ઞ સર્વશક્તિમાં છે જ નહીં. અને એટલા માટે શું છે, જે સર્વજ્ઞ સર્વશક્તિ જે નિમિત્ત કારણ છે, જે સર્જનહાર જેને આપણે કહીએ, એ જ કોણ છે? ઉપાદાન કારણ. દ્રવ્ય પણ કોણ છે? એ જ પરમાત્મા છે. એટલું જ નહીં, એ જ પરમાત્મા હોવા જોઈએ. જો આ સમજો, તર્કથી છે. એનો અર્થ શું થાય? જગતમાં ભલે આપણો અનુભવ નિમિત્ત કારણ ઉપાદાન કારણ ભિન્ન છે, પણ જયારે ઈશ્વરની ચર્ચા કરીએ, સંપૂર્ણ બ્રહ્માંડની ચર્ચા જયારે કરીએ, ત્યારે એ કોણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. અને જો એ ઉપાદાન કારણ છે તો ભગવાન ક્યાં છે? જો ભગવાન ઉપાદાન કારણ છે, માટી ઉપાદાન કારણ છે, તો જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં શું હોવાનું? માટી હોય.
એમ જો ભગવાન ઉપાદાન કારણ છે તો જ્યાં જ્યાં જગત કેવું જ નહીં પડે. ઘડો માટી છે તો પછી આ જગત શું છે? બ્રહ્મ માત્ર છે. એનો અર્થ શું થયો? સંપૂર્ણ જગતનું જે અસ્તિત્વ છે ક્યાં છે? યસ્મિન અક્ષરે પુરુષે. આ વાક્ય સમજો હવે. ઘડાનું અસ્તિત્વ માટીમાં છે, કારણ કે માટી ઘડાનું અધિષ્ઠાન છે. એ જ રીતે યસ્મિન અક્ષરે પુરુષે દ્વૌહુ પૃથ્વી અંતરિક્ષં ચ. દ્વૌહુ સ્વર્ગ. દ્વૌહુ નો અર્થ શું થાય? સ્વર્ગ. કેમ? દ્યોતનાત્મકત્વાત સ્વર્ગ. કેવું છે? સ્વપ્રકાશ છે. એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોવાથી આ સ્વર્ગ જેને કહીએ, પૃથ્વી જેને કહીએ, અને સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે અંતરિક્ષ જે છે એ બધી વસ્તુ ક્યાં છે? એ બધાનું અધિષ્ઠાન આ અક્ષર બ્રહ્મ છે. ચર્ચા કરીએ ને તો પૂર્ણતાની ચર્ચા કરવાની, ચર્ચા કરીએ ને તો અનંતની ચર્ચા કરવાની. આ 2-5ની નાની નાની ચર્ચામાં પડવાનું નહીં. આ સામે આમ શ્રુતિ માતા ક્યાંથી શરૂ કરે? આ સંપૂર્ણ 3 લોક બતાવ્યા. ભૂહુ, ભુવઃ, સ્વઃ. 3 કીધા એટલે પછી બાકીના આવી જ જાય. ઉપર અને નીચે ટિફિન બોક્સ યાદ રાખવાનું. ઉપર 7 અને નીચે 7. આ બધા લોક જે છે એ સર્વ લોકનું જે અસ્તિત્વ છે ક્યાં છે? અસ્મિન પુરુષે. પણ એ સર્વ લોકમાં જે રહેનારા જીવો જે છે એ પણ કેવા છે? મનશ્ચ સહ પ્રાણૈશ્ચ. મનઃ સહ પ્રાણૈશ્ચ. પ્રાણની સાથે મન પણ. આમ લોક જ નહીં, લોකිનઃ. એને શું કહેવાય? લોકમાં રહેનારા જે લોકો જે છે એ બધાને પણ કોણ છે? અસ્મિન પુરુષે મનઃ. એનો અર્થ શું થયો? તમારું મન એ બ્રહ્મથી ભિન્ન છે જ નહીં. પ્રાણૈ સહ. પ્રાણની સાથે આ મન પણ કેવું છે? એ અક્ષર બ્રહ્મમાં જ છે. સંપૂર્ણ બ્રહ્માંડ એ અક્ષર બ્રહ્મમાં નથી, પણ શું છે? તમારું મન, તમારી ઇન્દ્રિય, તમારા પ્રાણ સર્વૈહિ સહ. એનો અર્થ શું થયો? અહીંયા આધ્યાત્મિક જગત જેને કહેવામાં આવે, આદિ ભૌતિક જગત જેને કહેવામાં આવે, એ બધું શું છે? એ બ્રહ્મમાં જ વિલસી રહ્યું છે. અને અહીંયા આપણું જેમ સ્થૂળ શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિય છે, એમ દરેક લોકમાં પણ શું હોવાનું? ઇન્દ્રિય જે છે, ઇન્દ્ર જે છે, તો ઇન્દ્રનું પોતાનું શરીર છે, ઇન્દ્રિયનું પોતાનું મન છે, ઇન્દ્રની પોતાની ઇન્દ્રિયો છે. અગ્નિ દેવતા એમ કહીએ તો અગ્નિ દેવતાનું પણ શરીર છે, ઇન્દ્રિય છે, પ્રાણ છે. એનો અર્થ શું થયો? ફક્ત આ બ્રહ્માંડમાં અથવા આ લોકમાં આપણને જે દેખાય છે એ નહીં, પરલોકમાં પણ જેટલા પણ જીવ છે, જેટલી પણ યોનિઓ છે, જેટલા પણ મન છે, સર્વૈહિ જાસે. બધા ક્યાં છે? યસ્મિન. એટલે શંકરાચાર્યજી કે છે ઓતમ સમર્પિતમ. આ ગુજરાતી બહુ સરસ શબ્દ છે. કપડું હોય ને તાણા વાણા કહેવામાં આવે. આડા હોય ને તાણા કહેવાય, લાંબા હોય શું કહેવાય? તાણા વાણા. એ આડું ઊભું ખબર મને જે હોય ત્યાં સમજ. આડા હા ઊભા ને તાણા કહેવાય. ઊભા ને તાણા કહેવાય. આડા શું કહેવાય? વાણા. જા સમજ. અમારે યાદ રાખવું પડે. તાણા વાણા, ઊભા આડા. તો આ બહુ સરસ શબ્દ. જો તાણા વાણા એમ જયારે આપણે કહીએ તો કે આ કપડું જે છે, તો કપડું જે છે એ તાણા વાણા છે. એને માટે બીજો શબ્દ છે ઓતપ્રોત. એના બીજો શબ્દ શું છે? ઓતપ્રોત. આ ગુજરાતી શબ્દ છે. તો કે જેમ આ કપડું જે છે એ તાતણામાં ઓતપ્રોત, એ જ રીતે આ સંપૂર્ણ જગત જે છે શું છે? યસ્મિન અક્ષરે ઓતમ સમર્પિતમ ઓતમ પ્રોતમ.
સંપૂર્ણ જગત આ બ્રહ્મમાં જ સમર્પિત છે. કેમ? કે આ બ્રહ્મ એનું અધિષ્ઠાન છે. જેમ આ તાણાવાણા વગર કપડું નહીં હોય એમ બ્રહ્મ વિના આ જગતનું અસ્તિત્વ શક્ય જ નથી. અને તો શ્રુતિ માતા કે છે ઓતમ મનઃ સહ પ્રાણૈશ્ચ સર્વૈઃ. મન અને પ્રાણ એમ જયારે કહેવામાં આવ્યા એટલે શંકરાચાર્યજી કહે છે પ્રાણૈઃ કરણૈઃ અન્યૈઃ. મન એમ કહીએ એટલે પેલી જ્ઞાનેન્દ્રિય, કરણ એટલે સાધન. મન કહીએ એટલે જ્ઞાનેન્દ્રિય, પ્રાણ કહીએ એટલે કર્મેન્દ્રિય. આ બધા કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય સહિત અન્યૈઃ સર્વે, અન્ય સર્વ જે સ્થૂળ શરીર છે, બુદ્ધિ કહીએ, આ બધી વસ્તુ આ બધાની સહિત, સહડ સાથે. સર્વ આશ્રયમ એનો શું થયો? આ બ્રહ્મ કેવું છે? સર્વનો આશ્રય છે. એટલું જ નહીં, એકમ અદ્વિતીયમ જાનથ. હે શિષ્યો, આ બ્રહ્મને તમે જાણી લો. કઈ રીતે? સર્વમ ઓતમ પ્રોતમ, સર્વ જેમાં સમર્પિત છે, સર્વનું જે અધિષ્ઠાન છે. અને એ કેવું છે? એકમ અદ્વિતીયમ સદેવ સૌમ્ય ઇદમગ્ર આસિત એકમેવ અદ્વિતીયમ જાત. બીજું શક્ય જ નથી. જો એટલા માટે જો બીજું છે જ નહીં તો પછી દુઃખી થવાનો પ્રશ્ન ક્યાં જા? તમે પેલા પેલું બીજું કહો છો, બીજાને સ્વીકારો છો, એને સત્યતા આપો છો અને પછી દુઃખી થાવ છો. છે જ ને. પણ ભગવાન તો ખરા ને, બધા આવીને ઉભો જ રહી જાય. આ સમય ભગવાન કહે છે કે હું ને તું એક જ છીએ. અને એટલે કે છે આ બ્રહ્મ આપણું લક્ષ્ય હોવું જોઈએ. એકમ અદ્વિતીયમ બ્રહ્મ, જે સંપૂર્ણ જગતમાં સમર્પિત, સંપૂર્ણ જગત જેમાં સમર્પિત છે, આશ્રિત છે, એ બ્રહ્મ આપણું લક્ષ્ય છે. જાનથ, પણ એનું ધ્યાન કરવું હોય તો પહેલા શું કરવું પડે? જાનથ, હે શિષ્યો એને જાણી લો. જાનથ એટલે શું છે? તું જાણી લે. કેમ? કોઈ પણ અજ્ઞાત વસ્તુનું ચિંતન થઈ શકે? કોઈ પણ અજ્ઞાત વસ્તુનું ધ્યાન થઈ શકે? અત્યારે તમને એમ કહું એનચિલાડાનું ધ્યાન કરો, કરાય? એનચિલાડાનું ધ્યાન થાય? કેમ? માતાજી પેલા બતાવો ખરા શું છે. અજ્ઞાત છે એટલે જ કહું આ બધા ધ્યાનના રવાડે ચડવા નહીં. બધું ઊંધું ચાલે. ધ્યાન કરો, સાક્ષાત્કાર થઈ જશે. પહેલા ધ્યાન કે પહેલા જ્ઞાન? બધા ધ્યાન વાળા શું કહે છે? ધ્યાન કરો, જ્ઞાન થઈ જશે. ઉલટી ગંગા. શું કહેવાય? તમને ખબર જ નથી ધ્યાન ક્યાંથી કરવાના. એટલે મને શ્રુતિમાં શું કે છે? જાનથ. જ્યાં સમજો એને જાણી લો. પહેલા તમે એને પહેલા જાણી લેશો, પછી તમે એનું શું કરી શકો? ધ્યાન કરી શકો. એટલે મીરાબાઈ આપણે એ જ કેવું પડે, ઉલટ ભયે મોરે નયન કી. આ બધું ઊંધું જ ચાલે. બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. જો એટલે કહું ગમે એટલા મોટા મહાત્મા હોય પણ એ વાક્ય જે બોલે ને એ શાસ્ત્રોક્ત હોવું જોઈએ અને તર્કબદ્ધ હોવું. તર્ક વિરુદ્ધ વાક્ય નહીં હોય. જ્ઞાન પહેલા હોય, પછી શું હોય? ધ્યાન હોય. અને એટલે શ્રુતિ માતા કહે છે જાનત, હે શિષ્યો તમે જાણી લો આ બ્રહ્મને. પણ એ બ્રહ્મ કેવું છે? આત્માનમ. આપણું લલ્લુ પાનવાળું યાદ રાખવાનું. આત્મા કોઈ સાતમા આસમાનની વસ્તુ નથી. આત્મા એટલે હું, તમે. જેમાં સંપૂર્ણ જગત ઓતપ્રોત છે એ અક્ષર પુરુષ કોણ છે? આત્માનમ જાનથ. એને આત્મા સ્વરૂપે તમે જાણી લો. અન્ય છે જ નહીં.
પણ એ બ્રહ્મનું લક્ષ્ય કરવું હોય, એ બ્રહ્મને આત્મા સ્વરૂપ જાણવા હોય તો શું કરવાની જરૂર છે? આત્માનમ શંકરાચાર્ય કહે છે પ્રત્યેક સ્વરૂપમ યુષ્માકમ સર્વ પ્રાણી નામ ચ. આ તમારો જે આત્મા, યુષ્માકમ તમારા બધાનો, તમારો જે આત્મા છે એ જ એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. અને તમારો જ આત્મા એમ નહીં, સર્વ પ્રાણી નામ ચ, સર્વ પ્રાણીઓના આત્મા પણ એ જ અક્ષર પુરુષ છે. જાનથ, જાણી લો તમે. પણ એ જાણવું હોય જ્ઞાત્વા, જો આ સમજો, જ્ઞાત્વા એટલે જાણીને. આ ત્વા પ્રત્યય જે સંસ્કૃતમાં છે બહુ મજાનો છે. જયારે 2-3 ક્રિયા સામટી હોય તો પહેલી ક્રિયા કઈ એ દર્શાવવા માટે ત્વા વપરાય. એટલું જ નહીં, એ સંક્ષેપ કરી આપે, આપણે લાંબુ કરવું નહીં પડે. એને સ્નાન કર્યું, એને નાસ્તો કર્યો અને પછી નોકરીએ ગયો, લાંબુ. સંસ્કૃત તમને 3 શબ્દમાં કરી આપે. સ્નાત્વા ભુક્ત્વા ગચ્છતિ, સ્નાત્વા સ્નાન કરીને, ભુક્ત્વા ભોજન કરીને, ગચ્છતિ ગયો, જાય છે. ત્વા 3 ક્રિયા હોય, એમાંની પહેલી ક્રિયા કઈ છે દર્શાવવા માટે શું કહેવામાં આવે? ત્વા કહેવાય. એમ અહીંયા પણ શું છે? જ્ઞાત્વા. એ પહેલું કયું છે? જ્ઞાન. ધ્યાન પછી છે, પહેલા કયું છે? જ્ઞાત્વા. પણ કે આ જાણવું હોય, જા સમજો, બ્રહ્મને જાણવું હોય અને બ્રહ્મનું ચિંતન કરવું હોય તો શ્રુતિ માતા એક જ શરત મૂકે છે, અન્ય વાચા વિમુંચત. બીજી બધી ચર્ચાઓ, બીજી બધી ખટપટો, બીજા બધા ગપગોળા શું કરવાના? વિમુંચત. જો એટલે જ કહું, અહીંયા ક્લાસમાંથી જઈએ ને આપણે, કોણ આવેલા ને કોણ નહીં આવેલા એ ચર્ચા કરવાનું બદલે શું કરવાનું? આજે શું ચર્ચા થઈ એ પેલા બીજા લોકો સાથે ચર્ચા કરવાની. એને રસ પડે કે નહીં પડે, એને બકરો બનાવી દેવાનો. એને પાકું થાય કે નહીં થાય, આપણું શું થઈ જાય? પાકું થઈ. સુરત સ્વામીજી બહુ મજાના છે. તે હંમેશા ક્યાં એમને બધા જાત જાતના વિષય પ્રમાણે બધા એમને જાત જાતના જોક્સ આવડે એટલું જ નહીં, એ નવા જોક્સ ક્યાંથી શોધી કાઢતા હોય. એટલે એમના પ્રવચનમાં જાત જાતના બધા જોક્સ કરતા હોય. અને એક વાર સ્વામીજી એવું કીધું કે આપણે અહીંયા જે ભણીએ છીએ એ ઘરે જઈને પણ આપણે કોની ચર્ચા કરીએ? આજે શું શું કહેવામાં આવ્યું અને એમાં કઈ કઈ વસ્તુ મજાની હતી, આપણે ઘરે જઈને પણ એની શું કરવાની? ચર્ચા કરવાની. એટલે પેલા એક નવા ભાઈ આવેલા શાસનમાં કે હા સ્વામીજી હું ઘરે જાઉં ને એટલે કહી દઉં તમે કેટલા કેટલા જોક્સ કીધા. આપણી બુદ્ધિ કોને મહત્વ આપે ને બહુ આશ્ચર્યકારક છે. ગમે એવો વિદ્વાન હોય પણ એની બુદ્ધિ શું પકડે છે? અન્ય વાચા વિમુંચત. બીજી કોઈ પણ ચર્ચા જે છે, કોઈ ચર્ચા કેમ? અન્ય એટલે અન્ય એટલે કઈ શંકરાચાર્ય કહે છે અપરા વિદ્યા રૂપા. આ જેટલી અપરા વિદ્યાની ચર્ચાઓ જે છે એ ચર્ચા પરિત્યજ્ય, બધાને શું કરવાનું? છોડી દેવાનું. કેમ? કે અપરા વિદ્યા જે છે એ અનંત છે અને એનો ક્યારેય અંત આવે એવું છે જ નહીં. આ ગલગોટો એમ જયારે કહેવામાં આવે તો ગલગોટો છે, પીળો છે, આટલું જ આપણે જાણીએ છીએ. પણ એ અનંત છે. કેમ? એની કેટલી પાંદડીઓ છે, એની કેવી સુગંધ છે, એ કેવા પ્રકારનો છોડ હોય, કેવા પ્રકારની માટી એને જોઈએ, આ બધી વસ્તુ શું છે આપણા માટે? અનંત છે. એટલા માટે અપરા વિદ્યા કોને કહેવામાં? જેટલું વધારે જાણો એટલું વધારે જાણો, કેટલું જાણતા નથી. ગમે એવો મોટો હાર્ટ સર્જન હોય કે બ્રેઇન સર્જન હોય, ભલે ને એને 100 સર્જરી કરી દીધી હોય, છતાં એને આપણે પૂછીએ કે તું હૃદયનું બધું જ જાણે છે? હા પાડી શકે? ગમે એવો મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, જા સમજો 30મી ડિસેમ્બર પછી બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વ્યાખ્યા બદલાઈ જવાની છે. આ સમજો.
જેને આપણે એકાઉન્ટિંગ કહીએ ને એ બધું એકાઉન્ટિંગ એ બદલાઈ જવાનું. એક પરિસ્થિતિ બદલાને તમારું જ્ઞાન નકામું થઈ જાય. આ વિચારી જોજો. ગમે એટલા તમે હોશિયાર હોય, ગમે એટલા બુદ્ધિવાળા હોય, પણ એક નવા પ્રકારનું સંશોધન થયું અને તમારું બધું જ્ઞાન શું થઈ ગયું? બોલો, ન્યૂટને કીધું દેશ અને કાલ નિરપેક્ષ છે, અને 1905 આઈન્સ્ટાઈને આવીને શું કહી દીધું? આ બધું કેવું છે? રિલેટિવ છે. બધું જે ભૌતિક શાસ્ત્ર હતું શું થઈ ગયું? ફેરવાઈ ગયું. જો વિચાર, કોની ચર્ચા કરી? જેની કોઈ પ્રતિષ્ઠા જ નથી, જેનો કોઈ નિશ્ચય નથી, એની ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. પણ છતાંય બધાને શું લાગે? ના ના, હું કહું ને એ જ સાચું. કોણે કીધું ને કયું સાચું ખબર જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અપરા વિદ્યાના જેટલા વિષયો છે ને એ બધી ચર્ચાઓનો શું કરી દેવાનો? ત્યાગ. જો એટલે નરસિંહ મહેતા સરસ કહી ગયા, નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. એ નારાયણનું નામ લેવું હોય, એ પરમાત્માનું ચિંતન કરવું હોય, એ બ્રહ્મનું ચિંતન કરવું હોય, એ બ્રહ્મના ચિંતનમાં જેટલા વિઘ્ન કરતા હોય એ બધાનું શું કરીએ? ત્યાગ કરીએ. ભલે એમાં ત્યાં સંબંધને દર્શાવે, પણ બધું જ જોવાનું. પ્રહલાદે પિતા ત્યજ્યા, પ્રહલાદે પિતા ત્યજ્યા એમ જયારે કહેવામાં આવે એટલે પછી બધું જ ત્યાગ કર્યો. સમજો, ખાલી પિતા જ ત્યાગ કર્યો એમ નહીં. પિતા દ્વારા જે સુરક્ષા મળી રહી છે, પિતા દ્વારા જે ભોગ મળી રહ્યો છે, જે આનંદ મળી રહ્યો છે, એ બધાનો પણ એમણે શું કરી દીધો? ત્યાગ કરી દીધો. પિતા એટલે સુરક્ષા. જો આવી હમણાં બહુ સરસ પિતા માટે આવ્યું છે. સમજો કે માં ચંદ્ર સમાન છે, પિતા સૂર્ય સમાન છે. સૂર્ય તપાવે ખરો, પણ પ્રકાશ આપનાર પણ સૂર્ય જ છે. સૂર્ય તપાવે ખરો, પણ પ્રકાશ પણ કોણ આપે? પિતાજીનો ત્યાગ કર્યો એટલે પછી બધો જ ત્યાગ થઈ ગયો. આ સમજો, ઘરનો ત્યાગ થઈ ગયો. પિતા દ્વારા જે ભોગ ઉપલબ્ધ થાય છે બધાનો પણ શું કરી દીધો? ત્યાગ કરી દીધો. અન્ય વાચા વિમુંચત. અને એટલે શ્રુતિ માતા કહે છે આ બ્રહ્મનું જો ચિંતન કરવું હોય તો અન્ય એટલે કે આ પરાવિદ્યા જેને કહેવામાં આવે, આ બ્રહ્મ તત્વ જેને કહેવામાં આવે, એના સિવાયને બાકીની બધી ચર્ચા શું કરવાની? બંધ કરી દેવાની. પણ ચર્ચા બંધ કરવી હોય તો પહેલા મનને બંધ કરવું પડે. આ સમજો, કારણ કે મનમાં જે હોય એ જ બોલાતું. આ ઘણી વાર પેલો કે ના ના પણ હું એવું કહેવા માંગતો નતો, બોલાઈ ગયું. તારા મનમાં હોય તો જ બોલાય. આ સમજો, મનમાં નહીં હોય તો એ બોલાય જ નહીં. ભલે તને પ્રત્યક્ષ રીતે ખબર નથી, ભલે તને ખ્યાલ નથી, પણ અંતર મનમાં શું છે? આ પડેલું જોઈએ. ક્યાંક ને ક્યાંક અંતર મનમાં આવો વિચાર પડેલો હોય તો જ એ પ્રગટ થાય. અને એટલા માટે આપણા મનને, આપણા અંતર મનને પણ આપણે શું કરવું પડે? તૈયાર કરવું પડે. અને અંતર મનને તૈયાર કરવું હોય તો એ સગુણ પરમાત્મા જે છે એનું ધ્યાન કરીએ તો પછી આ નિર્ગુણ અક્ષર બ્રહ્મનું ધ્યાન થઈ શકે. કાલે કીધું ને, કંટકમ કંટકે નૈવ. કાંટો કાઢવો હોય તો બીજા કાંટાની જરૂર પડે. એમ એક નામ અને રૂપ જે છે એમાં આપણી બુદ્ધિ અટવાઈ ગઈ છે, તો નામ રૂપમાંથી આપણી બુદ્ધિને કાઢવી હોય તો ઈશ્વરના નામ અને રૂપને પકડીએ. ઈશ્વરના નામ અને રૂપ પકડશો, ઈશ્વરના નામ અને રૂપની ચર્ચા કરશો તો જગતના નામ અને રૂપ છૂટી જશે. ઈશ્વરના જે ઈશ્વરની લીલા કહેવામાં આવે, ઈશ્વરના કર્મની ચર્ચા કરશો તો આ જગતના કર્મની ચર્ચા છૂટી જશે. ઈશ્વરની કથા કરશો તો આ જગતની કથા છૂટી જશે. ઈશ્વરનું નામ, રૂપ, કથા, લીલા. જો એટલા માટે જ આ વ્યાસ ભગવાન આટલા પુરાણો શાના માટે બનાવ્યા? 18 પુરાણોની રચના એટલા માટે કરી કે આ સંસારના નામ રૂપ જે છે અને સંસારની જે કથા જે છે, આપણા માટે બધી જ કથા.
મેલેરિયાનો તાવ આવ્યો હોય ને પેલો 15 દિવસ ખાટલામાં રહ્યો હોય, પછી 4 મહિના સુધી કઈ કથા ચાલે? મેલેરિયા કથા. છોકરો 12માં હોય અને 12માં 90% લાવ્યો એટલે પછી શું જાય છે? પુત્ર કથા. અન્ય વાચા વિમુંચત. અન્ય પ્રકારની કોઈ પણ પ્રકારની વાણી, કોઈ પણ પ્રકારના ચિંતનને શું કરવાનો? ત્યાગ કરવાનો. એટલે જ ભગવાન શું કહી ગયા? સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. આ બધું બહાર છે અને શું કરતા શીખો? બહાર કરતા શીખો. પણ આપણી હાલત કેવી છે? પેલું અંદર એટલું ભરેલું છે ને, એ ખાલી કરતા જ વાર લાગે. આ સમજજો. બાકી તો બધું સરળ છે, કારણ કે તમે પોતે જ છો. જે વાર લાગે છે શામાં લાગે છે? આ ખાલી કરવામાં જ વાર લાગે. પછી અંદર તો ભગવાન આત્મ સ્વરૂપે છે જ. આત્માનમ. આત્મ સ્વરૂપે ઈશ્વર તો વિલસી જ રહ્યો. એ ચૈતન્ય સ્વરૂપ, સ્વપ્રકાશ સ્વતઃસિદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જ. આકાશમાં સૂર્ય શોધવો પડે? સૂર્ય છે જ. એમ આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે જ. એ ચૈતન્ય સ્વરૂપ આત્મા અક્ષર બ્રહ્મ સ્વરૂપે છે. જે કાઢવાનું છે શું છે? અન્ય વાચા. આ બધું જે મનમાં ભરેલું છે બધાને શું કરતા રહીએ? કાઢતા રહીએ. માતાજી આ બધું કાઢી નાખીએ, કમાણી કોણ કરવાનું? અને માતાજી કમાણી નહીં કરે તમને દક્ષિણા કેમ આપવાના? લોકોને જાત જાતની ચિંતા હોય. જાત શરીરને ટકાવવા માટે, જીવન જીવવા માટે જેટલું આવશ્યક છે ને એટલું ચિંતન કરીએ. બાકીની બધી વસ્તુ શું કરી દેવાની? છોડી. અન્ય વાચા વિમુંચત. અને એટલે કે છે આ પ્રકારથી એ અક્ષર બ્રહ્મનું ચિંતન કરવું હોય તો આ પહેલી શરત છે, અન્ય વાચા વિમુંચત. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.